અમદાવાદમાં એક જ્વેલર્સ કંપની જેણે 200 કરોડનું ટર્નઓવર કરતા કંપનીના 12 કર્મચારીઓને ભેટમાં કાર આપી છે। અમદાવાદના પ્રખ્યાત ખૂબ જ જાણીતા કાબરા જ્વેલર્સ અને જેના ઓનર કૈલાશ કાબરાએ કંપનીનું ટર્નઓવર 200 કરોડ થઈ ગયું, એટલે જેમનું ખૂબ જ યોગદાન છે તેવા 12 કર્મચારીઓને ભેટમાં કાર આપી છે, જે માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે। આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક 200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપ્યો। કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે જ્વેલ્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે। વર્ષ 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે। પોતાના માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું। કૈલાશ કાબરાએ જણાવ્યું કે અમે માત્ર 12 સભ્યો સાથે ₹2 કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી। આજે તેઓની ટીમ 140 સભ્યોની છે। અમે નાણાકીય વર્ષ 2024-25માં 200 કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે અને આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત। હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી કાબરા જ્વેલ્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો અને માટે તેમણે વર્ષ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i10, હ્યુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી અર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી છે। નમસ્કાર, મારું નામ છે કૈલાશ કાબરા। મારું નામ છે આનંદ ઠક્કર। અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ। અમે 2006માં અમારો બ્રાન્ડ કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું। ત્યારે અમે 12 જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી। અમારો પહેલો શોરૂમ હતો 2006માં। એ વર્ષે અમારું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી, અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ, અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે 200 કરોડ રૂપિયા, જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ। અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે। જે કાર તમે આપવાના છો, કઈ રીતે આખો વિચાર આવ્યો? કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે અહીંયા આગળ। અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા, જે આપ સૌ જાણો છો, હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય, સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના 800 કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી। ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું, મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ, BMW, ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું। કયા તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને જ આપી છે? અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું, ઓર્ડર વાઇઝ એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે, કોણ રિસ્પોન્સિબલ છે। તો જે મેનેજર લેવલના માણસ છે, જે અમારા એકદમ જૂના સાથીઓ છે, એમને અમે XUV 700 ઇનોવા ગિફ્ટ આપી છે। એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને હુન્ડાઈની જે i10 નિયોસ છે એ આપી છે। પછી ટાટાની નેક્સોન ગાડી છે, XL6 બ્રેઝા ગાડી છે। એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે। એનું આરટીઓ જે પાસિંગ છે એ માલિકના નામે થયું છે કે જેને આપ ગિફ્ટ કરી છે એના નામે? ના, આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે, કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે, એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે। ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર તમે એને આપી દેશો? સાહેબ, જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે? સમજો કે છોડે છે તો અમે એમને આપી દઈશું ગિફ્ટમાં। મીતા પંચાલ। મેમ, આજે તમારું એક સપના પૂરું કરી રહી છે તમારી કંપની, શું કહેશો તમે કંપની? બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું। એકદમ ઘર જેવું ફિલિંગ આવે છે। અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોયી છીએ, એ કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં। એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે, અને કામ કરવાની મજા આવે છે, કોઈ બર્ડન નથી। એકદમ ખુશીથી અમે કામ કરીએ છીએ, દિલથી, અમારું ઘરનું સમજીને। આજે કંપનીએ તમારા માટે આટલું વિચાર્યું છે, તમને કાર ગિફ્ટ આપી છે, હવે તમે ઇન ફ્યુચર કંપની માટે શું વિચારો છો? બસ કંપની માટે અમે એવું જ વિચારીએ કે જેટલું બને એટલું અમે અમારી મહેનત ને
સફળતા કંપનીને હંમેશા મળે, જે છે એના કરતાં પણ ડબલ એવું ઈચ્છીએ છીએ. હું 2009થી છું, લગભગ 17 યર્સથી. મિતાલી અમરાનિયા. મેડમ આજે કંપની તરફથી આપને કાર ગિફ્ટ મળી રહી છે, એવી ફિલિંગ શું કહેશો? ફિલિંગ એકચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત સફળ રંગ લાવી છે એવું લાગે છે. અને હું 2007થી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે તે માટે હું બહુ ખુશ છું. મેડમ કંપની સાથે તમે આટલા સમયથી કામ કર્યું, કેવું લાગ્યું તમે કંપની સાથે કામ કરીને? એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની, કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા, પણ મને એટલું મજા ના આવી કામ કરવા દરમિયાન, અને મેં 2007માં અહીંયા જોડાઈ આ કંપની જોડે. અને પછી કામ કરવાનું એટલું મને મજા આવી ને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું, કામ કરું છું. એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતું. હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું, જે રીતનું જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનું જેવું જ લાગે છે. એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા 18 વર્ષથી આ કંપનીમાં છું. નમસ્તે, મારું નામ આનંદ ઠક્કર છે. હું કાબરા જ્વેલ્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું અને આજે અમે જે ઇવેન્ટ રાખ્યો છે એ અમારા સ્ટાફ મેમ્બર્સ માટે ફાઇનાન્શિયલ યર એન્ડ થાય છે એના નિમિત્તે અમે આ ઇવેન્ટ રાખેલો છે. સર, તમે આટલી બધી કાર આપી રહ્યા છો, કેટલો ખર્ચો થયો છે અને કેવી આજે ફિલિંગ છે? અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 2 કરોડનો ખર્ચો થયો છે, પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ, અમારી ટીમ છે, જેના કારણે અમે અત્યારે આટલા માઇલસ્ટોન પર પહોંચ્યા છે. જે અમારું 200 કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છીએ, અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ. અને એના કારણે અમે લોકો આ 2 કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ, જેનું પરિણામ અમને હજી આગળ જતાં હજી સારું મળશે એ જ અમારી અપેક્ષા છે એમનાથી. અત્યારના સમયમાં ઘણા ઓછા એવા વ્યક્તિઓ હોય છે કે પોતાના સ્ટાફનું, પોતાના જે એમ્પ્લોઈઝનું વિચારતા હોય છે, તે વિશે શું કહેશો? જી, એમાં મારું એવું કહેવું છે કે મારી જીત જે છે, અમારી જે જીત છે, કાબરા જ્વેલ્સની જે જીત થઈ છે 2006થી આજે 2025 છે, એમાં અમારી જે જીત થઈ છે અમારા ટીમ મેમ્બર્સથી જ થઈ છે, અમારા સાથીઓથી જ થઈ છે. અને આજે અમારી જોડે 140 લોકોનો સ્ટાફ છે, એમાંથી મને નથી લાગતું કે અમારા 140માંથી એક મેમ્બર બી ઓછો થાય, બરાબર છે. પણ અમને એવું લાગે છે કે 140વાળા હજી 200 થશે, 250 થશે, પણ કોઈ દિવસ કોઈ મેમ્બર અમને છોડીને જવાનું વિચારશે નહીં. એનું કારણ એક જ છે કે અમે જે અમારા માટે ન વિચારીને અમે જે સ્ટાફ મેમ્બર્સ માટે વિચારીએ છીએ, અમે જે અમારા સાથીઓ માટે વિચારીએ છીએ, અમે એ લોકોને અમારા ભાઈ બહેન માનીએ છીએ, અમે એ લોકોને અમારા પરિવાર મેમ્બર્સ માનીએ છીએ. અને એ જે કરીએ છીએ અમે લોકો માટે, એટલે મને નથી લાગતું કે અમારી માટે કોઈ બી દિવસ ખરાબ વિચારે, ખોટું વિચારે કે ક્યારેક છોડીને અમને જાય. એને બદલ અમે એ લોકોના આભારી પણ છીએ અને અમે લોકો એ લોકો માટે એટલું કાર્ય પણ કરીએ છીએ.